ઓણીઓ આમ તો જો કે બુદ્ધિશાળી હોય એટલે જો સર્કસ જોવા માટે સર્કસ જોવા જેવા એટલે હા નજીક ટિકિટ એને હારી લીધી છે એટલે નજીક જો પેલા હિંસક પ્રાણીઓ હતા ને અને વાઘના જોડે મને ઓણિયાનો નંબર આવ્યો એટલે પોજરામ વાઘ લપ કરતો હતો જીપકા બારી કાઢે એટલે ઓણિયાને એમ થયું કે મારે બધું ખોટું કર્યું છે નંબર ખોટો આવ્યો ખોટું કર્યું એમ એના મનમાં ફાળ કે કદી આરાઈ છૂટી જાય તો એટલે જે પેલા દાવ ચાલતા હતા આમાં તો કોઈ ધ્યાન હાલત ને પણ વાઘ હોમતતા ચીરા રહી અને એવા ટેમાં મારા બેટા પોજરું ઉઘડી ગયું વાઘ નીકળી ગયો બહાર અને જેવો વાઘ બહાર નીકળે એની ઘડી ઓણીએ ગુદગુ મારીને પોજરા જુઓ મને ઓણિયા બુદ્ધિ કહેવાય વાઘ કે અંદર તો આપણ બહાર અને વાઘ બહાર તો આપણ મોય ઓણીઓ એમ બેઠો બેઠો પલોટી વાળી બેઠો ટાટા કરજો ને પાછો વાહ્યું ભરું વાઘ આવે જ રીતે મોય પછી કોઈ ડાયા માણસો હોય કે તલા પડે કે શેઠ આબરૂના કોકરાત હોય જેટલી વસ્તી બધી ઉબાળા ચડી છે અને આ બધું જુએ છે ને બહાર આવવાના હારા નથી લાગતા અને આબરૂના કોકરાત હોય એટલે શેઠે કીધું કે આબરૂના કોકરાત હોય તો ભલે છો દાદા પણ પાળિયા થાવું આ રહે કદી એક મૂઢો મારે તો પટી જાય ને આપણા પાળિયા થાવું ભલે આબરૂના કોકરાત હોય પણ પાળીઓ હોય સમજો કે સમાધિ થાય એ આપણે ધંધો કરવો એને ઓણિયો કરે ઓણિયા બુદ્ધિ કહેવાય.